નમસ્તે અધિકારી મિત્રો. હવે પહેલી મેથડ આપણે પતી ગઈ છે પાણીની. હવે આપણે કાચની મેથડ જોઈએ છે. તો આમાં પણ ગોખવાનું જ છે, બરોબર? આપણે જે આગળ કીધું છે એ રીતે. જો અહીંયા શું કહે છે? અરીસો. અરીસો, મિરર, કાચ એ સમાનાર્થી તમારે જોઈ લેવાનું એક્ઝામમાં. સાહેબ તમે અરીસો ભણાવ્યું ને આમાં કાચ પૂછાયું તો આવું હું સેટિંગ ના કરું, બરોબર ને? શું કહે છે? અરીસામાં જોતા એક ઘડિયાળમાં 9:30 સમય બતાવે છે. તો ખરેખર કેટલા વાગ્યા હશે? હવે હું તમને છે ને લેસ કરવા માટેનો જે આંકડો આપું છું ને, બરોબર, એ કેટલો છે? 11:60. કેટલો છે? 11. આપણે ડિજિટલ ઘડિયાળ જોઈ છે તમે? ડિજિટલ ઘડિયાળ. તો ડિજિટલ ઘડિયાળની અંદર કેવું છે કે જે ડિજિટલ ઘડિયાળ તમે ચેક કરશો ને તો ત્યાં છે ને આ રીતે આવશે 11, 59 અને 59. પછી એ 00 થશે, હે ને? એટલે આપણે આની અંદર શું ધ્યાન રાખવાનું? ડિજિટલ ઘડિયાળ આપણે કેવું છે, જે 60 મેં બતાવે ને એકચ્યુઅલી આ 12 જ છે. આ 12 કહેવાય ને આમ તો. એટલે મેં છે ને જે 60 રાખ્યા છે ને એ બાદ કરવા માટે એના માટે બાદ કરવા. આ બધાને તો બાદ કરવા પડશે ને. 12 માંથી તો શું બાદ કરીશું? ખ્યાલ આવે? એટલે એક્ઝેક્ટલી 12 લખાય. આ 12 કહેવાય કે ના કહેવાય? હે ને? હવે આમાંથી આપણે શું બાદ કરવાનું? 9:30. એટલે કાચમાં જતું રહેશે. 11:60 માઇનસ 9:30. તો 60 માંથી 30 જાય તો કેટલા રહે? 30. અને 11 માંથી 9 જાય તો 2. 32. જવાબ કેવો આવશે? એક અરીસામાં ઘડિયાળમાં જોતા 8:30 નો સમય દર્શાવે છે તો ઘડિયાળમાં ખરેખર કેટલા વાગ્યા હશે? ગમે તેમ કાચમાં બતાવે કે ઘડિયાળમાં બતાવે, તમારે બાદ શેમાંથી કરવાનું? 11:60. પછી કે સાહેબ પેલું તો પાણીમાંથી પૂછાયેલું અને તમે ભણાયું પાણીમાં. તો બંને એક જ કહેવાય, બરોબર? આપણે હવે અહીંયા 11:60 માંથી કેટલા લેસ કરવાના? 8:30, બરોબર? 60 માંથી 30 જાય તો 30. 11 માંથી 8 જાય તો હવે અહીંયા એકદમ નજીક પહોંચી ગયેલો પણ બે ખોટા પડ્યા એના. આ વ્યક્તિ મારે કોઈક દિવસ આવું ના થાય. પણ તમે છે ને એક્ઝેક્ટલી કોઈક વાર જ્યારે ફ્રી હોય ને તો શું કરજો કે જો બતાવું એક પેજ લઈ. તો આ 8:30 છે. શું છે? 8:30. હવે હું છે ને ઘડિયાળ દોરું છું. જો પ્રેક્ટિકલ થોડા થઈ જાઓ. પ્રેક્ટિકલ એમ કે સાહેબ આવું કેમ થાય, બરોબર? હવે ઘડિયાળમાં આપણે અહીંયા કેટલા? 12, 3, 6, 9. આપણે કેટલા વગાડવાના છે? 8:30, બરોબર? એટલે અહીંયા 8 આવશે ને અહીંયા શું આવશે? 7. હવે મને એકચ્યુઅલી તમે કહો કે ઘડિયાળનો કાંટો ક્યાં હશે? મિનિટનો કાંટો 6 ઉપર. અને કેવું છે કે 8:30 વાગે છે તો જે કલાકનો કાંટો હશે એ 9 અને 8 ની વચ્ચે એક્ઝેક્ટલી મિડલમાં હશે. 8:30 થયા એટલે હવે મને એમ કહો આ કાંટો મને કહો કે ઘડિયાળમાં આ કઈ ઉપર જતું રહેશે કાચમાં. તો આ બાજુ કાચમાં કદાચ પ્રતિબિંબ થયું હોય તો આ મિનિટનો કાંટો તો અહીંયા જ રહેશે ને, હે ને? બરોબર? કલાકનો કાંટાનું કહેવાય ડાયરેક્શન બદલાઈ જશે. એટલે તમારે આ બાજુ તલ હોય તો તલ આ બાજુ દેખાશે ને, હે ને? તો હવે મને એમ કહો કે હું અહીંયા 4 લખું અને અહીંયા શું લખું? 5. તો આનો આ એંગલ થાય બીજી બાજુ. તો હવે આ 3:30 કહેવાય આ રીતે. 3:30. આપણે 8:30 માં આ કયો જવાબ આવતો હતો? 3:30 આવતો હતો ને. દોરજો. ના આવડે ને ઘેર બેઠા દોરવાનું પ્રેક્ટિકલ કરો થોડું. અને ના આવડે તો પછી આ તો આપ્યું જ છે ને સાહેબે. આ તાકડે ભૂલી ના જતા. દશેરા દિવસે ઘોડો તમારો એકલાનો જ દોડશે, બરોબર? આમાં ખબર પડે છે ને તમને હું શું કહેવા માંગુ છું? કે આ કાંટો તો સેમ ટુ સેમ જગ્યાએ કાચમાં જોજો તમે આખી ઘડિયાળ લઈને તારું 6 ઉપર નહીં જતા 12 જોડે, ત્યાં જ રહે છે કાચમાં. એ કયો? આ જ એંગલ બદલે છે, બરોબર ને? આપણે તો શું આ થોબડું આપણે કાચમાં દેખાય? પહેલા હોઠથી ચાલુ થાય. હું તમને જે કહેવા માંગુ છું ને,
બરોબર, ખાલી આટલો જ ડાયમેન્શન એ ચેન્જ કરે છે, બરોબર ને? એટલે આ શું છે, જે આ 8 અને 9 ની વચ્ચે હતું એ જ અહીંયા 3 અને 4 ની વચ્ચે આવશે. અને પેલા બિચારાથી ભૂલ થઈ 2:30 નું, એને આ બાજુ જતો રહ્યો. ક્યાં જતો રહ્યો? અહીંયા. મારે યાર થોડો અલગ કાંટો આવ્યો હતો. બરોબર ને? ચલો વાંધો નહીં. આપણે કેવું છે, આમાં કોઈ કન્ફ્યુઝન નહીં ને?